ક્વોન્ટમ નંબર્સ. ક્વોન્ટમ નંબર્સ 4 છે. બધા જને ખબર હશે કારણ કે 11-12માં પણ ભણ્યા છો અને FY/SYમાં પણ ભણ્યા છો. 4 પ્રકારે ક્વોન્ટમ નંબર છે. ફર્સ્ટ પ્રિન્સિપાલ ક્વોન્ટમ નંબર, સેકન્ડ એન્ગ્યુલર ક્વોન્ટમ નંબર, થર્ડ મેગ્નેટિક ક્વોન્ટમ નંબર અને ફોર્થ સ્પિન ક્વોન્ટમ નંબર. અને ચારેય એકદમ સિમ્પલ છે. આ 4 ક્વોન્ટમ નંબર ભેગા કરો એટલે એટમમાં ઇલેક્ટ્રોન કઈ પોઝિશન ઉપર છે એ ખબર પડી જાય. મતલબ એટમમાં ઇલેક્ટ્રોનનું એડ્રેસ બતાવે છે આ ચારેય ક્વોન્ટમ નંબર ભેગા થઈને. તો એક પછી એક બધા જની વાત કરી દઈએ ડિટેલમાં. જો એક નંબર પ્રિન્સિપાલ ક્વોન્ટમ નંબર. પ્રિન્સિપાલ ક્વોન્ટમ નંબર અથવા તો એને મેઇન ક્વોન્ટમ નંબર કહે છે, જેને સ્મોલ એનથી બતાવાય. સ્મોલ એન ઇનઓર્ગેનિકમાં સ્મોલ એન લખેલું આવે એટોમિક થિયરીમાં જ્યાં પણ, તેનો મતલબ થાય પ્રિન્સિપાલ ક્વોન્ટમ નંબર. હવે દરેક ક્વોન્ટમ નંબર કંઈક ને કંઈક ઇન્ફોર્મેશન આપે છે. 4 ક્વોન્ટમ નંબર છે તો ચારેય ક્વોન્ટમ નંબરનો સ્પેસિફિક કંઈક મતલબ હોય છે. તો પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર શું નક્કી કરે છે, ઇન્ફોર્મેશન શું આપે છે? તો જુઓ, પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર એટમની સાઇઝ અને એની એનર્જી ડિસાઇડ કરે છે, એટલે કે ઓર્બિટની એનર્જી ડિસાઇડ કરે. પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર એન ડિસાઇડ સાઇઝ એન્ડ એનર્જી ઓફ ઓર્બિટ. ઓર્બિટ બે વર્ડ આવે છે, ઓર્બિટ અને ઓર્બિટલ. તો બરાબર યાદ રાખો, ઓર્બિટ એટલે કક્ષા અને ઓર્બિટલ મતલબ કક્ષક. ઓર્બિટ એને શેલ પણ કહેવાય અને ઓર્બિટલને સબશેલ કહે છે. તો પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર છે એ કક્ષાની સાઇઝ અને એનર્જી નક્કી કરે છે. પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર એન ડિસાઇડ સાઇઝ એન્ડ એનર્જી ઓફ ઓર્બિટ. કક્ષાની સાઇઝ અને એનર્જી નક્કી કરે છે. કઈ રીતે હોય છે? તો પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર એન ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ સાઇઝ એન્ડ એનર્જી. ડાયરેક્ટલી પ્રોપોર્શનલમાં હોય છે, મતલબ ક્વોન્ટમ નંબરની સંખ્યા જેમ જેમ વધે એમ ઓર્બિટની સાઇઝ અને એનર્જી વધતી જાય, એટલે ડાયરેક્ટલી પ્રોપોર્શનલમાં હોય છે. એન ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ સાઇઝ એન્ડ એનર્જી ઓફ ઓર્બિટ. ઓર્બિટ લખેલું છે, કક્ષા, ઓર્બિટલ નહીં. એટલે એન છે એનો સીધો સંબંધ ઓર્બિટ સાથે છે, કક્ષા સાથે. અને કઈ કઈ અને કેટલી હોય છે એ પણ ડાયરેક્ટ બતાવી શકે છે. તો જેમ જેમ એનની વેલ્યુ વધે, ઇફ એન ઇઝ ઇન્ક્રીઝ દેન સાઇઝ એન્ડ એનર્જી ઓલ્સો ઇન્ક્રીઝ. સાઇઝ અને એનર્જી વધે. જો એન ઘટે તો સાઇઝ અને એનર્જી ઘટે. તો જો રિપ્રેઝન્ટેશન ગ્રાફિકલ, આ એક એટમ છે, સેન્ટ્રલ એટમ. એની ઉપર આસપાસ ઓર્બિટ ડ્રો કરેલી છે, એને નંબર પણ આપેલા છે. n ઇઝ ઇક્વલ ટુ 1, n ઇઝ ઇક્વલ ટુ 2, n ઇઝ ઇક્વલ ટુ 3, n ઇઝ ઇક્વલ ટુ 4. આ રીતે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધે. ઘણા બધા n નંબર ઓફ એન્સ હોય છે, ઓર્બિટલો ઘણી બધી હોય છે, પણ ફોર એક્ઝામ્પલ આપણે માત્ર 4 ડ્રો કરેલી છે. તો n 1 2 3 4 આપેલું છે, જે ઓર્બિટ બતાવે, કક્ષા છે. અને કક્ષક જે છે એ આ ઓર્બિટની અંદર જ આવેલી હોય છે, એને કક્ષક કહે છે. આ જે ડ્રો કરેલી છે, મતલબ એની ડેફિનેશન એવી હોય છે કક્ષાની કે ન્યુક્લિયસ, જે ઓરેન્જ કલરથી બતાવ્યું છે, ન્યુક્લિયસ એની આસપાસનો એવો વિસ્તાર કે જેમાં ઇલેક્ટ્રોન સર્ક્યુલર રાઉન્ડ શેપમાં રોટેટ થતો હોય એને ઓર્બિટ કહેવાય, કક્ષા. તો આ જે ડ્રો કરેલી છે બ્રાઉન કલરથી એ ઓર્બિટ છે, કક્ષા. અને કક્ષક કોને કહેવાય? તો એની ડેફિનેશન આ પ્રકારની હોય કે ન્યુક્લિયસની આસપાસનો એવો વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના, પોસિબિલિટી મેક્સિમમ હોય એટલા પોર્શનને કક્ષક કહેવાય. ફોર એક્ઝામ્પલ n ઇઝ ઇક્વલ ટુ 1 છે, આ કક્ષા છે. તો આની અંદર કોઈ એક સમયે ઇલેક્ટ્રોન મળવાની પોસિબિલિટી કોઈ એક રિજિયનમાં વધારે હોય તો એટલો પોર્શન કક્ષક કહેવાય. મતલબ કક્ષાની અંદર જ કક્ષક આવેલી હોય, ઓર્બિટની અંદર જ ઓર્બિટલ હોય. અને n છે એ ઓર્બિટ એટલે કે કક્ષા બતાવે છે, જે અહીંયા 4 ડ્રો કરેલી છે. હવે n ઇઝ ઇક્વલ ટુ 1 2 3 4 આપણે લખીએ છીએ તો એનું નામ સ્પેસિફાઈ પડી જાય છે. n ઇઝ ઇક્વલ ટુ 1 2 3 4 લખો એટલે સ્પેસિફાઈ, આલ્ફાબેટ કેપિટલ લેટરથી બતાવે છે. n ઇઝ ઇક્વલ ટુ 1 હોય તો એને કે શેલ કહેવાય,
એન ઇઝ ઇક્વલ ટુ 2 હોય તો એને એલ શેલ કહેવાય, એન ઇઝ ઇક્વલ ટુ 3 હોય તો એને એમ શેલ કહેવાય, અને એન ઇઝ ઇક્વલ ટુ 4 છે તો એને એન શેલ કહેવાય. પછી આ રીતે કન્ટિન્યુઅસ આગળ વધે, કે એલ એમ એન ઓ પી ક્યુ, આ રીતે કન્ટિન્યુઅસ આગળ વધતું હોય. તો આ વાત થઈ શેલ અથવા ઓર્બિટની. મતલબ પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર છે એ ઓર્બિટ રિપ્રેઝન્ટ કરે છે, અને દરેક ઓર્બિટને પોતપોતાના શેલમાં એટલે કે પોતપોતાની ઓર્બિટને ઇલેક્ટ્રોન સમાવવાની અમુક સ્પેસિફાઈ કેપેસિટી હોય છે. તો એનની વેલ્યુ સપોઝ આ પ્રકારે છે, એન ઇઝ ઇક્વલ ટુ 1 2 3 4 5 6 7, પછી આ નંબર ઓફ એન સુધી હાલશે. તો એના ઉપરથી એ શેલનું નામ પડે છે. શેલ અથવા તો એને આપણે ઓર્બિટ કહીએ છીએ, એનું નામ એન ઇઝ ઇક્વલ ટુ 1 છે તો કે, 2 છે તો એલ, 3 છે તો એમ, 4 છે તો એન. આ રીતે આલ્ફાબેટ મુજબ કન્ટિન્યુઅસ આગળ રહી, કે એલ એમ એન ઓ પી ક્યુ, સ્ટેપ બાય સ્ટેપ આગળ વધે. તો ઓર્બિટના નામ આ પ્રકારે પડે છે. એન ઇઝ ઇક્વલ ટુ 1 2 3 4 5 ઓર્બિટ કે એલ એમ એન ઓ, અને દરેક ઓર્બિટને પોતાનામાં ઇલેક્ટ્રોન સમાવવાની અમુક કેપેસિટી હોય કે આટલા જ ઇલેક્ટ્રોન સમાવી શકે છે. એને આપણે કહીએ છીએ ઇલેક્ટ્રોન ઓક્યુપાઈ કેપેસિટી. ઇલેક્ટ્રોન ઓક્યુપાઈ કેપેસિટી મતલબ ઇલેક્ટ્રોન ભરવાની ક્ષમતા. એનું ઇક્વેશન છે 2n², અને n ઇઝ ઇક્વલ ટુ પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર. ફોર એક્ઝામ્પલ એમ કહો કે કે સેલમાં મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન આવે, કેમાં મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન આવે, તો કે n ઇઝ ઇક્વલ ટુ 1 રાખી દો. તો 2 ઇન્ટુ 1², તો કે સેલમાં મેક્સિમમ 2 ઇલેક્ટ્રોન આવશે. એલની વાત કરો તો એલ માટે n ઇઝ ઇક્વલ ટુ 2 છે, તો 2 મલ્ટીપ્લાય 2², તો એનો આન્સર રહેશે 8. એ રીતે 3² મલ્ટીપ્લાય 2 મતલબ 9 મલ્ટીપ્લાય 2 18, 4² 4 મલ્ટીપ્લાય 4 16 મલ્ટીપ્લાય 2 32. તો આ રીતે સ્ટેપ બાય સ્ટેપ ઇલેક્ટ્રોન ઓક્યુપાઈંગ કેપેસિટી હોય છે. તો કે સેલમાં મેક્સિમમ 2 જ ઇલેક્ટ્રોન આવે, એલમાં 8 આવે, એમમાં 18 સમાય. એન સેલ છે મતલબ એન ઇઝ ઇક્વલ ટુ 4 છે તો એમાં 32 આવી શકે, એનાથી વધારે ઇલેક્ટ્રોન ના આવે. એન ઇઝ ઇક્વલ ટુ 5 છે, 5 નંબરની કક્ષા છે એમાં 50 જ ઇલેક્ટ્રોન આવે, 6 નંબરની છે એમાં 72 જ આવશે, અને 7 નંબરની હોય તો મેક્સિમમ 98 ઇલેક્ટ્રોન આવે. તો અહીંયા આપણે 4 કક્ષા બતાવી દીધી છે. તો કે સેલ છે એમાં મેક્સિમમ 2 જ ઇલેક્ટ્રોન આવે, પછી ત્રીજો ઇલેક્ટ્રોન ભરવાનો થાય તો એ એલમાં જતો રહે. એલમાં મેક્સિમમ 8 ભરી શકો તમે, પછી 9મો ઇલેક્ટ્રોન એડ કરવા જાઓ તો એ જમ્પ મારીને એમમાં જતો રહે, અને એમમાં એમની કેપેસિટી 18ની છે, 18 જ આવે એમાં. 18થી વધારે એડ કરવા જાઓ તો એ એનમાં જતો રહે, અને એનની કેપેસિટી છે 32ની. તો આ રીતે સ્ટેપ બાય સ્ટેપ ઇલેક્ટ્રોન ગોઠવાતા હોઈએ. તો આ ઇલેક્ટ્રોન ઓક્યુપાઈંગ કેપેસિટીની વાત થઈ. આ પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર ડિસાઇડ કરે છે. બરાબર યાદ રાખો. રિમેમ્બર ધેટ n નેવર 0, n ડઝ નોટ ઇક્વલ ટુ 0. n ક્યારેય 0 ના હોય, ક્યારે પણ નેગેટિવ ના હોય, અને ક્યારેય હાફ ઇન્ટિગર ના હોય. મતલબ 1/2 3/2 5/2 આ રીતે ના આવે. ફરી એકવાર, પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર ક્યારેય 0 ના થાય, ક્યારેય નેગેટિવ ના હોય, અને ક્યારેય હાફ ઇન્ટિગરમાં ના આવે. પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર ઓલવેઝ ફૂલ ફિગર હોય, પૂર્ણાંક સાથે ફૂલ ફિગર 1 2 3 4 5 આ રીતે. મતલબ પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર એમ ના કહેવાય ક્યારેય કે કક્ષા છે એ -1 છે, -2 અથવા 1/2. n ઓલવેઝ ફૂલ ફિગરમાં હોય, 0 સિવાયની. n ડઝ નોટ ઇક્વલ ટુ 0, નેવર નેગેટિવ, નેવર હાફ ઇન્ટિગર. તો આ વાત થઈ પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર્સની. સેકન્ડ ક્વોન્ટમ નંબર રિપ્રેઝન્ટેશન એ સ્મોલ એલ. 2 નામથી ઓળખાય છે, એંગ્યુલર ક્વોન્ટમ નંબર, એઝીમ્યુથાલ ક્વોન્ટમ નંબર. પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર પછી તરત આવતો. પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર સાઇઝ અને એનર્જી ડિસાઇડ કરે છે ઓર્બિટની, અને એંગ્યુલર ક્વોન્ટમ નંબર જે છે એ ઓર્બિટનો શેપ ડિસાઇડ કરે છે. એંગ્યુલર ક્વોન્ટમ નંબર એલ ડિસાઇડ શેપ ઓફ ઓર્બિટલ્સ. હવે વર્ડ બદલાઈ ગયો, અહીંયા ઓર્બિટલ્સ લખેલું છે, મતલબ કક્ષક, સબશેલ. પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબરનું રિલેશન ઓર્બિટ સાથે છે,
અને એંગ્યુલર ક્વોન્ટમ નંબરનું રિલેશન ઓર્બિટલ સાથે છે, કક્ષક સાથે. મતલબ એંગ્યુલર ક્વોન્ટમ નંબરમાં જે કંઈ પણ વાત કરવાની છે એ કક્ષકની છે. કક્ષક જો એમનું રિપ્રેઝન્ટેશન કઈ રીતે હોય તો એલની વેલ્યુ જે છે એલ એ 0 સાથેની પૂર્ણાંક સંખ્યા હોય. બરાબર સમજો, એલ ક્યારેય નેગેટિવ ના હોય, ક્યારેય હાફ ઇન્ટિગ્રલ ના હોય, પણ 0 સાથેની ફૂલ ફિગર હોય. જ્યારે પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર છે એ 0 સિવાયની પૂર્ણાંક સંખ્યા હોય. તો એલ ઉપરથી સબસેલ મતલબ ઓર્બિટલનું નામ પડે. ઓર્બિટલ અથવા સબસેલ અથવા કક્ષક કઈ કહેવાય તો વેલ નોન અને ફેમસ છે કે જો એલની વેલ્યુ 0 હોય તો એ ઓર્બિટલ એસથી ઓળખાય છે. એલ ઇઝ ઇક્વલ ટુ 1 હોય તો એ પી ઓર્બિટલ હોય છે. એલ ઇઝ ઇક્વલ ટુ 2 તો ડી ઓર્બિટલ. એલ ઇઝ ઇક્વલ ટુ 3 એફ ઓર્બિટલ. આ રીતે કન્ટિન્યુઅસ આગળ વધે છે. 4, 5, 6 જે જાણો છો તમે, આલ્ફાબેટને આગળ વધારવાના છે એફ પછી, તો એસ પી ડી એફ જી એચ આઈ આ રીતે કન્ટિન્યુઅસ આગળ વધે છે. તો એલ 0 સાથેની ફૂલ ફિગર છે. 0, 1, 2, 3, 4, 5, 6 તો ઓર્બિટલ એસ પી ડી એફ જી એચ આઈ. અને દરેક ઓર્બિટલને પોતાની ઇલેક્ટ્રોન સમાવવાની કેપેસિટી હોય છે, જેને આપણે કહીએ ઇલેક્ટ્રોન ઓક્યુપાય કેપેસિટી. અને એનું નોર્મલ ઇક્વેશન છે 4l + 2. એલ ઇઝ ઇક્વલ ટુ એંગ્યુલર ક્વોન્ટમ નંબર. એસ ઓર્બિટલમાં મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન આવે તો ઇક્વેશનમાં એલ ઇઝ ઇક્વલ ટુ આપણે 0 રાખી દઈએ તો 4l + 2, 4 × 0 + 2 ઇઝ ઇક્વલ ટુ 2. પી ઓર્બિટલમાં મેક્સિમમ ઇલેક્ટ્રોન 6, 4l + 2, એલ ઇઝ ઇક્વલ ટુ 1. તો એસ ઓર્બિટલમાં 2 ઇલેક્ટ્રોન છે, પછી 4 ઇલેક્ટ્રોન ઇન્ક્રીઝ કર્યા જાઓ તો આ ઓર્બિટલમાં મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન સમાય એની કેપેસિટી બતાવે. એસ 2 ઇલેક્ટ્રોન, પી 6, ડી 10, એફ 14, જી 18, એચ 22 અને આઈ 26. જેમાંથી એસ પી ડી એફ આટલે સુધીની ઓર્બિટલ હાલ એક્ઝિસ્ટ કરે છે. જી ઓર્બિટલ હવે પછી ટૂંક સમયમાં આવશે નવા પિરિયોડિક ટેબલમાં. તો એલ વેલ્યુ ઉપરથી ઓર્બિટલનું નામ નક્કી થાય અને એલ 0, 1, 2, 3 એસપીડીએફ એલ વેલ્યુ 0 સાથેની ફૂલ ફિગર છે, ક્યારેય નેગેટિવ ના હોય અને ક્યારેય હાફ ઇન્ટિગ્રલ નહીં આવે. મતલબ 1/2, 3/2, 5/2 આ રીતે એલની વેલ્યુ નહીં હોય. એલ કેટલી હોય તો એલ સેકન્ડ ક્વોન્ટમ નંબર એ ફર્સ્ટ ક્વોન્ટમ નંબર ઉપર ડિપેન્ડેડ છે. એંગ્યુલર ક્વોન્ટમ નંબર એલ ઇઝ ડિપેન્ડિંગ ઓન પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર. ફરી એકવાર, એંગ્યુલર ક્વોન્ટમ નંબર એલ ઇઝ ડિપેન્ડિંગ ઓન પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર એન. કેટલો આધાર રાખે છે તો જુઓ, એલ ઇઝ ઇક્વલ ટુ 0 to n-1, 0થી લઈ અને n-1 સુધી. મતલબ સેકન્ડ ક્વોન્ટમ નંબર ઇઝ ડિપેન્ડિંગ ઓન ફર્સ્ટ ક્વોન્ટમ નંબર. કેટલો આધાર રાખે છે તો ઇક્વેશન થઈ છે એલ ઇઝ ઇક્વલ ટુ 0 to n-1. મતલબ 0થી લઈ અને n-1 સુધી. તો આનો સીધો મતલબ એમ થયો ભાઈ કે એન અને એલ ક્યારેય સરખા ના હોય. એન અને એલ ક્યારેય સરખા ન થાય. એન છે એ ઓલવેજ એલ કરતાં મોટો જ હોય. એન છે એ ક્યારેય એલથી નાનું ના થાય. શું કામે તો ઇક્વેશન એમ કહે છે કે એલ ઇઝ ઇક્વલ ટુ 0 to n-1. જો એક્ઝામ્પલ જોઈએ પછી એમના રિલેશન જોઈ લઈશું. ફોર એક્ઝામ્પલ, એન છે એના ઉપરથી એલ નક્કી થાય છે. તો એન વેલ્યુ કેટલી હોય તો એલ કેટલી આવે, અને એલ જેટલી આવે છે એના ઉપરથી ઓર્બિટલનું નામ કહેવું પડે. તો આપણે એક ટેબલ જોઈ લઈએ કે જેમાં પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર છે, એલની પોસિબલ વેલ્યુ હોય છે અને ઓર્બિટલ કઈ કહેવાય છે. તો જુઓ, n ઇઝ ઇક્વલ ટુ 1 હોય તો શું કહેવાય? n ઇઝ ઇક્વલ ટુ 1 છે તો એલ કેટલું થાય? તો ઇક્વેશનમાં એલ મૂકી જોઈએ આપણે. તો એલની વેલ્યુ પોસિબલ કેટલી આવે? 0 to 1-1, 0 to 0. મતલબ n 1 હોય ત્યારે એલ ઓલવેજ 0 જ આવે, બીજી પોસિબલ વેલ્યુ ના બને. અને ઓર્બિટલનું નામ શું પડે? તો ઓર્બિટલનું નામ એલની વેલ્યુ ઉપરથી નક્કી હોય. એલ 0 છે તો ઓર્બિટલ કઈ કહેવાય? તો કે એસ. અને આગળ પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર લખાય તો આખી ઓર્બિટલનું નામ થાય છે
1s 1s n 1 છે l 0 છે તો ઓર્બિટલ કહેવાય 1s. સપોઝ l ઇઝ ઇક્વલ ટુ 2 છે તો એલની પોસિબલ વેલ્યુ કેટલી? તો ઇક્વેશનમાં જુઓ, n ઇઝ ઇક્વલ ટુ 2 રાખી દો અહીંયા, તો l ઇઝ ઇક્વલ ટુ 0 ટુ 2 માઇનસ 1 મતલબ 0 ટુ 1. 0 ટુ 1 એટલે બે પોસિબલ વેલ્યુ આવી, 0 અને 1. 0 અને 1 બે પોસિબલ વેલ્યુ આવે છે, 0 અને 1. સપોઝ 0 છે તો 2 0 0 l ઇઝ ઇક્વલ ટુ 0 એટલે ઓર્બિટલ થઈએ s, અને 1 હોય તો ઓર્બિટલ થઈએ p, ઓર્બિટલ p. મતલબ 2 0 એને 2s કહેવાય, 2p 2 1 2p. 0 માટે s, 1 માટે p. l વેલ્યુ ઉપરથી ઓર્બિટલ નક્કી થાય છે. અને આગળ પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર લખાય 2s અને 2p. ફોર એક્ઝામ્પલ n ઇઝ ઇક્વલ ટુ 3 છે તો ઇક્વેશનમાં રાખી દો 3. l ઇઝ ઇક્વલ ટુ 0 ટુ 3 માઇનસ 1 તો આન્સર રહે 0 ટુ 2 મતલબ 0 1 2. ત્રણ પોસિબિલિટી આવે, 0 1 2. 0 માટે s ઓર્બિટલ લખાય, 1 માટે p લખાય અને 2 માટે d લખાય. મતલબ 3s 3p અને 3d, 3s 3p અને 3d. પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર 3, એના માટે 3 ઓર્બિટલ પોસિબલ છે, 3s 3p અને 3d. પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર લઈએ આપણે 4 4. ઇક્વેશનમાં રાખશો n ઇઝ ઇક્વલ ટુ 4 તો l ઇઝ ઇક્વલ ટુ 0 ટુ 4 માઇનસ 1 તો આન્સર રહેશે 0 ટુ 3. 0 1 2 ને 3 ચાર પોસિબિલિટી રહી. 0 માટે s ઓર્બિટલ છે, 1 માટે p, 2 માટે d અને 3 f ઓર્બિટલ. મતલબ 4s 4p 4d અને 4f આ રીતે ઓર્બિટલ લખાય. તો પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર ઉપરથી l નક્કી થાય અને l ઉપરથી ઓર્બિટલ નક્કી થાય. તો આ સ્ટેપ બાય સ્ટેપ આગળ વધે. પછી 5 પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર 5 લઈ લેશો તો 5 ઓર્બિટલ આવશે, 0 થી લઈને 4 સુધી, s p d f અને g આ રીતે કન્ટિન્યુઅસ આગળ વધતું હોય છે. તો ઓર્બિટલના નામ, પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર અને ઓર્બિટલ ઉપરથી l ઉપરથી પડતા હોય. તો n અને l નું રિલેશન થઈ ગયું, l ઇઝ ઇક્વલ ટુ 0 ટુ n માઇનસ 1 આ રીતે લખાય. અને આગળ ઉપર આપણે એવું લખી દીધું છે કે ભાઈ એંગ્યુલર ક્વોન્ટમ નંબર છે એ ઓર્બિટલનો શેપ નક્કી કરે છે. તો હવે આપણે એ જોવાનું છે કે શેપ કઈ રીતે નક્કી કરે છે. સેકન્ડ ક્વોન્ટમ નંબર એટલે કે એંગ્યુલર ક્વોન્ટમ નંબર ડિસાઇડ શેપ ઓફ ધી ઓર્બિટલ. તો એક પછી એક આપણે જોઈ લઈએ કે શેપ કઈ રીતે હોય. એક નંબર, સપોઝ એંગ્યુલર ક્વોન્ટમ નંબર l ઇઝ ઇક્વલ ટુ 0 છે તો s l ઇઝ ઇક્વલ ટુ 0 છે તો એ ઓર્બિટલ કહેવાય s. અને એસનો શેપ સ્ફેરિકલ હોય છે, રાઉન્ડ શેપ, ગોળાકાર. એસ સ્ફેરિકલ શેપ હોય છે આ રીતે. એક્સ વાય ઝેડ કાર્ટેશિયન કોઓર્ડિનેટ્સ આ રીતે પાસ કરી દો તો એ સ્ફેરિકલ, મતલબ આ રીતે માત્ર સર્કલ નથી, એક આખો ગોળો સમજવાનો છે આને, આખો રાઉન્ડ શેપ. અને રાઉન્ડ શેપ છે તો એને આપણે કહીએ સિમેટ્રિક, એટલે એસ ઓર્બિટલ સિમેટ્રિક હોય છે. એલ ઇઝ ઇક્વલ ટુ 0 એસ ઓર્બિટલ જેનો શેપ છે સ્ફેરિકલ, રાઉન્ડ શેપ, એટલે ઇલેક્ટ્રોન ડેન્સિટી એક સરખી આખા રાઉન્ડમાં વેચાયેલી હોય છે એસ ઓર્બિટલમાં. મતલબ એને સિમેટ્રિક ઓર્બિટલ કહીએ છીએ આપણે. આ ઓર્બિટને સિમેટ્રિક ઓર્બિટ કહેવાય. અને સિમેટ્રિક ઓર્બિટલ હોય તો એમાં સેન્ટર ઓફ સિમેટ્રી આઈ પ્રેઝન્ટ હોય છે. અને જે ઓર્બિટમાં સેન્ટર ઓફ સિમેટ્રી આઈ પ્રેઝન્ટ હોય એને આપણે જીરાડ કહીએ છીએ. સિમેટ્રિકલ ઓર્બિટલ શું કામે સિમેટ્રિકલ છે તો કે આ સર્ક્યુલર રાઉન્ડ શેપ છે. અને એસ ઓર્બિટલ આમાં તમામ સિમેટ્રીના એલિમેન્ટ પ્રેઝન્ટ હોય, તમામ પ્રકારના પ્લેન પ્રેઝન્ટ હોય, તમામ એક્સિસો પ્રેઝન્ટ હોય. તો સેન્ટર ઓફ સિમેટ્રી આઈ તો પ્રેઝન્ટ જ આવશે. તો સેન્ટર ઓફ સિમેટ્રી આઈના બેઝ ઉપર જીરાડ કે અનજીરાડ લખાતું હોય. જો સેન્ટર ઓફ સિમેટ્રી આઈ પ્રેઝન્ટ છે તો એ ઓર્બિટલ જીરાડ કહેવાય, અને આઈ એબસન્ટ હોય તો એને આપણે અનજીરાડ કહીશું. જેવી રીતે T2G ઓર્બિટલ છે એમાં સેન્ટર ઓફ સિમેટ્રી આઈ પ્રેઝન્ટ હતું એટલે જી લખાતું હતું, આપણે T2G લખતા. એ જ રીતે ઇઝીમાં પણ લખતા હતા.
પણ જો આઈ એબસન્ટ હોય તો એના માટે યુ આપણે લખતા હોઈએ અનજીરાડ માટે. તો એસ ઓર્બિટલમાં સેન્ટર ઓફ સિમેટ્રી આઈ પ્રેઝન્ટ છે, જીરાડ લખાઈએ. તો આ એસ ઓર્બિટલની વાત થઈ એલ ઇઝ ઇક્વલ ટુ 0 માટે. નેક્સ્ટ આગળ આપણે વાત કરીએ એલ ઇઝ ઇક્વલ ટુ 2. એલ ઇઝ ઇક્વલ ટુ 2 છે, સોરી એલ ઇઝ ઇક્વલ ટુ 1, સોરી એલ ઇઝ ઇક્વલ ટુ 1 છે તો પી ઓર્બિટલ કહેવાય છે. પી ઓર્બિટલ ડબલ સિંગલ ડમ્બેલ શેપ. 2 નંબર એલ ઇઝ ઇક્વલ ટુ 1 પી ઓર્બિટલ ડમ્બેલ શેપ. શેપ બધાએ જોયેલો જ છે કેવા પ્રકારનો હોય છે. પી 3 સબ ઓર્બિટલ હોય છે, પીએક્સ, પીવાય અને પીઝેડ. પીએક્સ, પીવાય અને પીઝેડ. પીએક્સ મેક્સિમમ ઇલેક્ટ્રોન ડેન્સિટી એક્સ એક્સિસ ઉપર હોય છે તો પીએક્સ કહીએ, વાય એક્સિસ ઉપર હોય તો એ પીવાય કહેવાય, અને મેક્સિમમ ઇલેક્ટ્રોન ડેન્સિટી ઝેડ ઉપર હોય તો આપણે એને પીઝેડ કહીએ છીએ. તો પીની 3 સબ ઓર્બિટલ છે, પીએક્સ, પીવાય અને પીઝેડ, જેનો શેપ છે ડમ્બેલ, ડમ્બેલ આકાર છે. અને આમાં એવું હોય છે કે એક તરફ ઇલેક્ટ્રોન રોટેટ થતો હોય તો બીજી તરફ ખાલી પોર્શન હોય. મતલબ જ્યારે પોઝિટિવ નેગેટિવ સાઇન લખવાની થાય તો એક લોબ ઉપર પોઝિટિવ કરો તો બીજા લોબ ઉપર નેગેટિવ ચાર્જ હોય, એક ઉપર નેગેટિવ બીજા ઉપર પોઝિટિવ. આ રીતે હોય છે ડમ્બેલ શેપમાં, નેગેટિવ અને પોઝિટિવ. તો એવું કહે કે સેન્ટર ઓફ સિમેટ્રી પ્રેઝન્ટ આવે કે નહીં, તો એક બાજુ પોઝિટિવ ને એક બાજુ નેગેટિવ હોય તો સેન્ટર ઓફ સિમેટ્રી આઈ એબસન્ટ આવે, અને સેન્ટર ઓફ સિમેટ્રી આઈ એબસન્ટ છે તો એને અનસિમેટ્રિકલ ઓર્બિટલ કહીએ. એટલે પી ઓર્બિટલ અનસિમેટ્રિકલ છે, સેન્ટર ઓફ સિમેટ્રી આઈ એબસન્ટ છે અને એ અનજીરાડ ઓર્બિટલ છે. પી ઓર્બિટલમાં એક તરફ પોઝિટિવ એક તરફ નેગેટિવ હોય એટલે સેન્ટર ઓફ સિમેટ્રી આઈ એબસન્ટ કહેવાય. આઈ એબસન્ટ છે એટલે એ અનજીરાડ ઓર્બિટલ કહેવાય. તો આ પી ઓર્બિટલની વાત થઈ. આગળ એલ ઇઝ ઇક્વલ ટુ 2. એલ ઇઝ ઇક્વલ ટુ 2 ડી ઓર્બિટલ ડબલ ડમ્બેલ શેપ. પી ઓર્બિટલ ડમ્બેલ શેપ છે, ડી ઓર્બિટલ ડબલ ડમ્બેલ શેપ. મતલબ એના લોબ ડબલ છે, ડબલ ડમ્બેલ. અને ડી ઓર્બિટલને તો તમે બહુ સારી રીતે ઓળખો છો હવે, કારણ કે એક ચેપ્ટર ભણી ગયા છો આખું, ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી. ડી ઓર્બિટલ ઇલેક્ટ્રોન ડેન્સિટી એક્સ વાય પ્લેનમાં મેક્સિમમ છે તો એ ડી એક્સ વાય કહેવાય, એક્સ ઝેડમાં વધારે છે તો ડી એક્સ ઝેડ, અને વાય ઝેડમાં વધારે છે તો ડી વાય ઝેડ. આ 3 છે એના શેપ એક જેવા છે, T2G ઓર્બિટલ કહેવાય. ડી એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર એક્સિસ ઉપર જ ઇલેક્ટ્રોન ડેન્સિટી મેક્સિમમ છે તો ડી એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર, અને ઝેડ ઉપર જ ઇલેક્ટ્રોન ડેન્સિટી આવતી હોય મેક્સિમમ તો ડી ઝેડ સ્ક્વેર કહેવાય. આ બંને ઓર્બિટલ એના શેપ એક જેવા નથી, આ ઇઝી ઓર્બિટલ છે. પણ 5 ઓર્બિટલમાં સેન્ટર ઓફ સિમેટ્રી આઈ પ્રેઝન્ટ હોય છે. સામે સામેના લોબ ઉપર ઇલેક્ટ્રોન ડેન્સિટી એક સરખી હોય છે, ચાર્જ પણ એક સરખો હોય, પોઝિટિવ પોઝિટિવ નેગેટિવ નેગેટિવ, આ રીતે ચાર્જ હોય છે. એટલે સેન્ટર ઓફ સિમેટ્રી આઈ એમાં પ્રેઝન્ટ કહેવાય છે. અને આઈ પ્રેઝન્ટ છે તો એને આપણે સિમેટ્રિક ઓર્બિટલ કહીએ છીએ. સિમેટ્રિક ઓર્બિટલ, અને જે સિમેટ્રિક ઓર્બિટલ છે એને જીરાડ કહીએ. સેન્ટર ઓફ સિમેટ્રી આઈ પ્રેઝન્ટ છે તો જીરાડ. તો ડી ઓર્બિટલ 5 ઓર્બિટલ સિમેટ્રિક છે, સેન્ટર ઓફ સિમેટ્રી આઈ પ્રેઝન્ટ છે અને એ જીરાડ છે. એટલે તો આપણે T2G ને ઇઝી એવું લખીએ છીએ, જીરાડ છે એટલે. તો આ એલ ઇઝ ઇક્વલ ટુ 2 ની વાત થઈ. નેક્સ્ટ હવે આપણે વાત કરીએ એલ ઇઝ ઇક્વલ ટુ 3 એફ ઓર્બિટલ. એફ ઓર્બિટલનો શેપ કોમ્પ્લિકેટેડ શેપ છે. મતલબ બધી જ ઓર્બિટલ એફની 7 સબ ઓર્બિટલ હોય, બધા જનો શેપ એક જેવો નથી, એટલે કે કોઈ સ્પેસિફાઈ નામ ન આપી શકાય એ ટાઈપનો હોય, એટલે આપણે એને કોમ્પ્લેક્સ શેપ કહીએ છીએ અથવા તો કોમ્પ્લિકેટેડ શેપ. તો એફ ઓર્બિટલ એટલે ખરેખર એ એફ ઓર્બિટલ છે એ ટ્રિપલ ડમ્બેલ ટાઈપ થાય. જેવી રીતે પી છે એ સિંગલ ડમ્બેલ છે, ડી છે એ ડબલ ડમ્બેલ છે, તો એફ છે એ ટ્રિપલ ડમ્બેલ ટાઈપ થાય. તો એ પણ એ ડમ્બેલ બધા જ એક સરખા ન હોય એટલે એ કોમ્પ્લેક્સ શેપ આપણે એવું લખીએ છીએ. આ બધા જના શેપ ડ્રો કરવા એક સાથે, કારણ કે એ 3Dમાં હોય છે, 3Dમાં એક સાથે ડ્રો થઈ શકે, મતલબ જોઈ શકાય. પણ અહીંયા ડ્રો કરવા પોસિબલ નથી, પણ એના આપણે નામ જાણી શકીએ કે એફ ઓર્બિટલ કઈ કઈ હોય. તો 7 ઓર્બિટલ, જો 7, 1 નંબર એફ
એક્સ ઝેડ સ્ક્વેર, 2 નંબર એફ વાય ઝેડ સ્ક્વેર, 3 નંબર એફ ઝેડ ક્યુબ. મતલબ આ 3 છે એ બીજું કંઈ નથી, આ પ્રકારે છે એફ એક્સ ઝેડ સ્ક્વેર, એફ વાય ઝેડ સ્ક્વેર અને એફ ઝેડ ઝેડ સ્ક્વેર. એટલે ઝેડ ઝેડ સ્ક્વેર છે એ ઝેડ ક્યુબ કહેવાય. તો 3 એફ એક્સ ઝેડ સ્ક્વેર, વાય ઝેડ સ્ક્વેર અને ઝેડ ક્યુબ. અને 4 નંબર એફ એક્સ વાય ઝેડ. એ સિવાયની બીજી 3 ઓર્બિટલ. 5 નંબર એફ એક્સ એક્સ સ્ક્વેર ડેશ 3y સ્ક્વેર. 6 નંબર એફ વાય 3x સ્ક્વેર ડેશ વાય સ્ક્વેર. અને 7 નંબર એફ ઝેડ એક્સ સ્ક્વેર ડેશ વાય સ્ક્વેર. તો આ 7 સબ ઓર્બિટલ છે એફની. અને આમાં સેન્ટર ઓફ સિમેટ્રી આઈ એબસન્ટ હોય છે. સેન્ટર ઓફ સિમેટ્રી આઈ એબસન્ટ હોય છે એટલે અનસિમેટ્રિક અને અનઝીરાડ કહેવાય. એફ ઓર્બિટલ અનસિમેટ્રિકલ છે, સેન્ટર ઓફ સિમેટ્રી આઈ એબસન્ટ છે અને એ અનઝીરાડ છે. 7 ઓર્બિટલ, એના નામ આ પ્રકારના છે. અને હા, ખાસ એ જોવાનું છે કે અલગ અલગ બુકમાં નામ અલગ અલગ હોય, બદલાતા હોય. અહીંયા જે નામ લખેલા છે એ ઝેડ એક્સિસને રેફરન્સ લઈને તૈયાર કરેલા હોય. પછી કોઈ બુકમાં એક્સ એક્સિસને રેફરન્સ લઈને કરેલું હોય તો આ નામ બદલાઈ જાય. વાયને રેફરન્સ લઈને કરેલું હોય તો આ નામ બદલાઈ શકે. પણ ઝેડને રેફરન્સ લઈને કરેલા હોય છે તો એફના 7 સબ ઓર્બિટલના નામ આ પ્રકારના રહેશે. તો આ વાત થઈ એંગ્યુલર ક્વોન્ટમ નંબર, સેકન્ડ ક્વોન્ટમ નંબર કે જે સાઇઝ, સેકન્ડ ક્વોન્ટમ નંબર એ શેપ ડિસાઇડ કરે છે. અને સ્ટેપ બાય સ્ટેપ આપણે શેપ જોઈ પણ લીધા એમના. એ સિવાય એસપીડીએફ એ નામ કઈ રીતે પડ્યા છે 4 ઓર્બિટલના એની વાત કરી દઈએ. તો એસપીડીએફ આ 4 નામ એના એટોમિક સ્પેક્ટ્રાના બેઝ ઉપર તૈયાર થયેલા છે. ધી નેમ ઓફ ઓર્બિટલ્સ આર બેઝડ ઓન એટોમિક સ્પેક્ટ્રા. કેવા પ્રકારના એટમનો એટોમિક સ્પેક્ટ્રા કેવી પ્રકારનો, મતલબ કઈ ટાઈપનો આવે છે એમના આધારે એમના નામ તૈયાર થયેલા છે. એટોમિક સ્પેક્ટ્રા ઉપરથી ઓર્બિટલનું નામ તૈયાર થયું. ફોર એક્ઝામ્પલ, પિરિયોડિક ટેબલનો ફર્સ્ટ બ્લોક જે છે, જેને આપણે આલ્કલી અને આલ્કલાઇન અર્થ મેટલ કહીએ છીએ, એના એટોમિક સ્પેક્ટ્રા એકદમ શાર્પ હોય, એકદમ શાર્પ. એટલે શાર્પનો પહેલો આલ્ફાબેટ લઈ લીધો છે જે એસ ઓર્બિટ તરીકે ઓળખાય, જેમાં એલની વેલ્યુ 0 હોય. મતલબ એટોમિક સ્પેક્ટ્રા શાર્પ આવે છે એટલે એસ ઓર્બિટલ, મતલબ એસ બ્લોકના એલિમેન્ટ કહેવાય. પી બ્લોકના એલિમેન્ટનો એટોમિક સ્પેક્ટ્રા પ્રિન્સિપાલ, હાઈએસ્ટ સ્ટ્રેન્થવાળા હોય. પ્રિન્સિપાલ એટલે પ્રિન્સિપાલ ઉપરથી ઓર્બિટલનું નામ પડે છે પી. એલ ઇઝ ઇક્વલ ટુ 1. શાર્પ, પ્રિન્સિપલ, ડિફ્યુઝ, ટ્રાન્ઝિશન એલિમેન્ટના એટોમિક સ્પેક્ટ્રા ડિફ્યુઝ ટાઈપના હોય એટલે એના ઉપરથી ડી ઓર્બિટલ. એલ ઇઝ ઇક્વલ ટુ 1. અને રેર અર્થ મેટલ્સ અથવા તો ઇનર ટ્રાન્ઝિશન એલિમેન્ટ અથવા તો એફ બ્લોક એલિમેન્ટ એના સ્પેક્ટ્રા ફંડામેન્ટલ હોય. ફંડામેન્ટલ ઉપરથી એફ 3. તો એલ વેલ્યુ 0, 1, 2, 3 જે હાલ એક્ઝિસ્ટ કરે છે એની વાત છે. પણ એલ વેલ્યુ 0, 1, 2, 3 પછી 4 આવશે તો પછી એ જી ઓર્બિટલ કહેવાય છે. પણ એસપીડીએફ નામ કઈ રીતે આવે છે તો એ એટોમિક સ્પેક્ટ્રા ઉપરથી હોય. કારણ કે એસ બ્લોકનો સ્પેક્ટ્રા શાર્પ હોય છે, પી બ્લોકના સ્પેક્ટ્રા પ્રિન્સિપાલ હોય, ડી બ્લોકના એટોમિક સ્પેક્ટ્રા ડિફ્યુઝ ટાઈપ હોય અને એફ બ્લોક એના સ્પેક્ટ્રા ફંડામેન્ટલ ટાઈપ હોય છે. તો એમના ઉપરથી ઓર્બિટલના નામ નક્કી કરેલા છે એસપીડીએફ. એની એલની વેલ્યુ છે 0, 1, 2, 3. તો આ વાત થઈ સેકન્ડ ક્વોન્ટમ નંબર, જેનું નામ છે એંગ્યુલર ક્વોન્ટમ નંબર અથવા તો એઝીમ્યુથલ ક્વોન્ટમ નંબર. નેક્સ્ટ, સેકન્ડ ક્વોન્ટમ નંબર પછી થર્ડ ક્વોન્ટમ નંબર, જેનું નામ છે મેગ્નેટિક ક્વોન્ટમ નંબર. મેગ્નેટિક ક્વોન્ટમ નંબરનું રિપ્રેઝન્ટેશન સ્મોલ એમથી થઈ છે. મેગ્નેટિક ક્વોન્ટમ નંબર ડિસાઇડ શું કરે છે, નક્કી શું કરે છે? તો મેગ્નેટિક ક્વોન્ટમ નંબર એમ ડિસાઇડ ધી મેગ્નેટિક ઓરિએન્ટેશન ઓફ ઓર્બિટલ. ઇમ્પોર્ટન્ટ છે. દરેક ઓર્બિટલમાં જ્યાં પણ ઇલેક્ટ્રોન સમાય છે એમનું સ્પેસિફાઈ મેગ્નેટિક ઓરિએન્ટેશન હશે. તો
તો મેગ્નેટિક ક્વોન્ટમ નંબર મેગ્નેટિક ઓરિએન્ટેશન નક્કી કરે છે. ઓર્બિટલનું કઈ ઓર્બિટલનું મેગ્નેટિક ઓરિએન્ટેશન કયું છે એ ડિસાઇડ કરે. મેગ્નેટિક ક્વોન્ટમ નંબર m ઇઝ ડિપેન્ડિંગ ઓન એંગ્યુલર ક્વોન્ટમ નંબર l. જો મેગ્નેટિક ક્વોન્ટમ નંબર m ડિપેન્ડિંગ ઓન એંગ્યુલર ક્વોન્ટમ નંબર l, મતલબ થર્ડ ક્વોન્ટમ નંબર છે એ સેકન્ડ ક્વોન્ટમ નંબર ઉપર ડિપેન્ડેડ છે, અને આગળ આપણે જોયું કે સેકન્ડ છે એ ફર્સ્ટ ઉપર ડિપેન્ડેડ છે. તો આ લાઇનમાં જોઈ છે મેગ્નેટિક ક્વોન્ટમ નંબર એંગ્યુલર ક્વોન્ટમ નંબર ઉપર ડિપેન્ડેડ છે. જો કઈ રીતે ડિપેન્ડેડ છે, તો એમની વેલ્યુ છે એ એંગ્યુલર ક્વોન્ટમ નંબર ડિસાઇડ કરશે. કેટલી? તો કે +L2 -L +L2 -L. મેગ્નેટિક ક્વોન્ટમ નંબર એંગ્યુલર ક્વોન્ટમ નંબર ઉપર ડિપેન્ડેડ છે. m = +L2 -L. તો એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે કે એલની વેલ્યુ આટલી છે તો એમની પોસિબલ કેટલી બને છે. તો ટાઇટલ વેલ્યુઝ ઓફ એલ, એલની વેલ્યુઝ ઓફ એમ અને ઓર્બિટલ. તો એલની વેલ્યુ કેટલી લખીએ તો પોસિબલ એમ કેટલું બને, અને એના ઉપરથી ઓર્બિટલ કઈ રીતે લખી શકાય. તો મિનિમમ એલની વેલ્યુ આપણે ખબર છે 0 હોય છે, મિનિમમ 0 એસ ઓર્બિટલ કહેવાય છે. તો 0 માટે બીજી ઇક્વેશનમાં મૂકો ભાઈ, એલ 0 છે તો m = +0 to -0, તો એને તો 0 જ કહેવાય. તો એલ 0 હોય તો m 0 જ થાય, એ સિવાય બીજી પોસિબિલિટી ના આવે. અને એલ 0 છે તો એસ ઓર્બિટલ આ રીતે લખાય, અને એસ ઓર્બિટલ આ રીતે લખી દીધી છે તો સિંગલ એસ ઓર્બિટલ સિંગલ સબ બ્લોક હોય છે, એની વેલ્યુ 0 કહેવાય. આ બ્લોકની વેલ્યુ 0 છે. પણ માનો કે L = 1 છે તો એ તો p ઓર્બિટલ કહેવાય. ઇક્વેશનમાં મૂકો તો +1 to -1 થઈ છે. તો +1 to -1 પણ ક્યાંથી ક્યાં સુધી જવાનું? તો +1 0 -1 +1 0 -1. તો p ઓર્બિટલનું રિપ્રેઝન્ટેશન આ પ્રકારે થાય કે પીમાં 3 સબ ઓર્બિટલ હોય છે. તમને ખબર છે px py pz. તો આ 3 સબ ઓર્બિટલમાં લેફ્ટ હેન્ડ સાઈડ એમાં પોઝિટિવ આવે, પછી 0, અને રાઇટ હેન્ડ સાઈડ ઉપર નેગેટિવ આવશે. ધ્યાન રાખવાનું, જ્યારે પણ ઓર્બિટલમાં પોઝિટિવ નેગેટિવ લખવાનું થાય તો સંખ્યા રેખાથી ઉલટું લખવાનું. સંખ્યા રેખામાં રાઇટ હેન્ડ સાઈડ પોઝિટિવ હોય છે, અહીંયા તમારે લેફ્ટ હેન્ડ સાઈડ પોઝિટિવ મૂકવાનું છે. +1 0 -1. સપોઝ L = 2 છે તો એ તો d ઓર્બિટલ કહેવાય. +2 to -2 +2 to -2 લખી દઈએ. +2 +1 0 -1 -2, તો એ d ઓર્બિટલ કહેવાય છે. ડીમાં 5 સબ ઓર્બિટલ હોય છે. +2 +1 0 -1 -2 આ રીતે લખાય છે. અને L = સપોઝ 3 છે તો એ f ઓર્બિટલ કહેવાય છે. +3 to -3 એના બ્લોક 7 હોય છે, કારણ કે 7 સબ ઓર્બિટલ છે. +3 +2 +1 0 -1 -2 ને -3 આ રીતે લખાય છે. તો આ જે +3 +2 +1 0 -1 -2 -3 આ રીતે રિપ્રેઝન્ટેશન કરેલું છે ઓર્બિટલની નીચે, એને મેગ્નેટિક ઓરિએન્ટેશન કહેવાય. આનો મતલબ એવો થાય કે આ બ્લોકની વેલ્યુ +3 છે. મતલબ એમ કહો કે એસનો જે સિંગલ બ્લોક છે એની વેલ્યુ 0 છે. પીના 3 બ્લોક છે, એમાં પહેલો બ્લોક +1 છે, પછી 0 ને પછી -1. મતલબ પીના પહેલા બ્લોકની વેલ્યુ +1 છે, અને ડીના પહેલા બ્લોકની વેલ્યુ +2 છે, એફના પહેલા બ્લોકની વેલ્યુ +3 છે. પણ સેન્ટરમાં જુઓ વચ્ચે, તો વચ્ચે બિલકુલ 0 આવે. સેન્ટ્રલ બ્લોક લઈ લ્યો એટલે 0 વેલ્યુ હોય. અને પછી રાઇટ હેન્ડ સાઈડ જાઓ તો એની વેલ્યુ માઇનસમાં થતી જાય. તો આ મેગ્નેટિક ઓરિએન્ટેશનની વેલ્યુ છે જે ક્લિયર રાખવાની છે બધાએ, કારણ કે કઈ ઓર્બિટલ છે એમના આધારે મેગ્નેટિક ઓરિએન્ટેશન ડ્રો કરવાનું છે. 0 1 2 3 SPDF એના મેગ્નેટિક ઓરિએન્ટેશનની વેલ્યુ આ પ્રકારની લખવાની થઈ. અને એમ કેટલું આવે તો એલ ઉપર આધારિત છે, અને એલ કેટલું તો એ એન ઉપર આધારિત છે. અને એન છે પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર, એ તો 0 સિવાયની ફૂલ ફિગર છે. નેક્સ્ટ લાસ્ટ ક્વોન્ટમ નંબર है 4th નંબર સ્પિન ક્વોન્ટમ નંબર. સ્પિન ક્વોન્ટમ નંબર S. સ્પિન ક્વોન્ટમ નંબર શું ડિસાઇડ કરે છે? તો સ્પિન ક્વોન્ટમ નંબર S એ ઇલેક્ટ્રોનની સ્પિન નક્કી કરે છે, જેને આપણે કહીએ છીએ સ્પિન ઓફ ઇલેક્ટ્રોન. કેવા પ્રકારે છે?
સ્પિન ક્વોન્ટમ નંબર ડિસાઇડ સ્પિન ઓરિએન્ટેશન ઓફ ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોનનું સ્પિન ઓરિએન્ટેશન નક્કી કરે છે. સ્પિન અપ છે કે ડાઉન છે, સ્પિન અપ છે કે ડાઉન, આટલું નક્કી કરે છે. અને એમના આધારે સ્પિન ક્વોન્ટમ નંબર જે સ્મોલ એસથી બતાવાય છે એની વેલ્યુ નક્કી થાય છે. કેટલી વેલ્યુ હોય છે? તો ઇફ સ્પિન ઓફ ઇલેક્ટ્રોન ઇઝ અપ then s is equal to plus half, and if spin of electron is down then s is equal to minus half. જો સ્પિન અપ છે તો s is equal to plus half લખાય છે અને ડાઉન છે તો minus half. સ્પિન ક્વોન્ટમ નંબર માત્ર ને માત્ર ઇલેક્ટ્રોનની સ્પિન બતાવે છે, સ્પિન ઓરિએન્ટેશન બતાવે છે. જો બરાબર ધ્યાન રાખવું કે કોઈ પણ એક ઇલેક્ટ્રોનને સ્પિન કાં તો પ્લસ હાફ હોય અથવા તો માઇનસ હાફ હોય. કોઈ પણ એક ઇલેક્ટ્રોન માટે સ્પિન ક્યારેય ઝીરો ના થાય, ક્યારેય ફૂલ ઇન્ટિગ્રલમાં ના આવે. બરાબર ધ્યાન રાખવાનું. કોઈ પણ એક ઇલેક્ટ્રોન માટે ફોર એની સિંગલ ઇલેક્ટ્રોન એસ ડઝ નોટ ઇક્વલ ટુ ઝીરો, ડઝ નોટ ઇક્વલ ટુ ફૂલ ઇન્ટિગ્રલ, મતલબ ક્યારેય પૂર્ણાંક સંખ્યા ન થાય. સિંગલ ઇલેક્ટ્રોનની વાત થઈ છે, પછી બે ઇલેક્ટ્રોન ભેગા કરો પ્લસ હાફ વાળા તો એસ ઇઝ ઇક્વલ ટુ 1 થઈ જાય. પણ આ કોઈ એક ઇલેક્ટ્રોનની વાત થઈ. કોઈ પણ એક ઇલેક્ટ્રોન માટે એસની વેલ્યુ યા તો પ્લસ હાફ હોય યા માઇનસ હાફ હોય. તો આ 4 ક્વોન્ટમ નંબર ભેગા થઈ અને કોઈ પણ ઓર્બિટલ જે છે એમાં ઇલેક્ટ્રોન ક્યાં રહેલો છે એનું ફૂલ એડ્રેસ નક્કી કરી આપે. તો આ વાત થઈ 4 ક્વોન્ટમ નંબરની. ફરીવાર, પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર ડિસાઇડ સાઇઝ એન્ડ એનર્જી. n is directly proportional to size and energy. n always ફૂલ ફિગરમાં હોય, 1 2 3 4 5, તો એના ઉપરથી ઓર્બિટના નામ પડે KLMNO અને ઇલેક્ટ્રોન ઓક્યુપાઇંગ કેપેસિટી 2n². પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર ક્યારેય ઝીરો ના હોય, નેગેટિવ ના હોય કે હાફ ઇન્ટિગર ના હોય, કારણ કે પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર ઉપરથી જ સેકન્ડ ક્વોન્ટમ નંબર ડિસાઇડ થાય છે, એન્ગ્યુલર ક્વોન્ટમ નંબર જે શેપ ડિસાઇડ કરે. ઓર્બિટલ L is equal to 0 1 2 3 લખો તો ઓર્બિટલનું નામ થાય છે SPDF, ઇલેક્ટ્રોન ઓક્યુપાઇંગ કેપેસિટી 2 6 10 14. એન્ગ્યુલર ક્વોન્ટમ નંબર L એ પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર ઉપર આધારિત છે. કેટલું? તો L is equal to 0 to n-1. n ની પોસિબલ વેલ્યુ આટલી છે તો L ની પોસિબલ વેલ્યુ એક પછી એક આટલી બનતી હોય છે. બરાબર ધ્યાન રાખવું. n ક્યારેય L ની બરોબર ન થઈ શકે. n does not equal to L. n is always greater than L, કારણ કે ઇક્વેશન જ એમ કહે છે કે n is always greater than L. તો n 1 છે તો L એક સ્ટેપ નીચે જ હોય, 0 1s ઓર્બિટલ. 2 માટે 2 પોસિબિલિટી, 2s2p. 3 માટે 3 પોસિબિલિટી, 3s3p 3d. 4 માટે પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર 4 છે તો L ની 4 પોસિબિલિટી, 0 1 2 3, 4s 4p 4d 4f. અને શેપ ઓફ ઓર્બિટલ, એસ ઓર્બિટલ સ્ફેરિકલ છે, જીરાડ છે. પી ઓર્બિટલ અનજીરાડ છે, પી ઓર્બિટલ ડમ્બેલ શેપ, અનસિમેટ્રિકલ અનજીરાડ. અને ડી ઓર્બિટલ છે એ ડમ્બેલ શેપ છે, ડી ઓર્બિટલ ડબલ ડમ્બેલ શેપ છે. ડબલ ડમ્બેલ શેપ, સેન્ટર ઓફ સિમેટ્રી આઈ પ્રેઝન્ટ છે અને જીરાડ છે. અને એફ ઓર્બિટલ કોમ્પ્લેક્સ શેપ છે, અનસિમેટ્રિકલ અને અનજીરાડ કહેવાય. અને ઓર્બિટલના નામ કઈ રીતે પડે છે? તો એટોમિક સ્પેક્ટ્રા ઉપરથી શાર્પ, પ્રિન્સિપલ, ડિફ્યુઝ, ફંડામેન્ટલ, SPDF એના ફૂલ ફોર્મ છે. અને થર્ડ ક્વોન્ટમ નંબર મેગ્નેટિક ક્વોન્ટમ નંબર જે એન્ગ્યુલર ક્વોન્ટમ નંબર ઉપર ડિપેન્ડેન્ટ છે. કેટલો? તો m is equal to +L to -L. અને દરેક સબ ઓર્બિટલની નીચે મેગ્નેટિક ઓરિએન્ટેશનની વેલ્યુ લખેલી હોય છે. લેફ્ટ હેન્ડ સાઈડથી શરૂઆત કરવાની, પોઝિટિવ, 0, નેગેટિવ, આ રીતે. અને લાસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વોન્ટમ નંબર છે પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર, જે ઇલેક્ટ્રોન અપ છે કે ડાઉન છે એ બતાવે છે. જો સ્પિન +½ છે તો ઇલેક્ટ્રોન અપ છે અને -½ છે તો ડાઉન છે. અથવા એનાથી ઉલટું, જો ઇલેક્ટ્રોન અપ છે તો એસની વેલ્યુ +½ લખાય છે અને ડાઉન છે તો -½ લખાય છે. પણ કોઈ પણ એક ઇલેક્ટ્રોન માટે એસ ક્યારેય 0 ના થાય કે ક્યારેય ફૂલ ઇન્ટિગ્રલમાં ન આવે. અને ચારેય પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબરને ભેગા કરો એટલે ઓર્બિટલમાં મતલબ એટમમાં ઇલેક્ટ્રોન કઈ પોઝિશન ઉપર છે એ આપણે નક્કી કરી શકીએ છીએ.
ફોર એક્ઝામ્પલ હું એક ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન લખું તો એનો ઇલેક્ટ્રોન ડિસાઇડ થઈ શકે. કોઈ એક ઇલેક્ટ્રોન લખી દઈએ ફોર એક્ઝામ્પલ એક ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન લખીએ છીએ ક્લોરિનની. સીએલનો એટોમિક નંબર 17 છે, જાણો છો બધા. ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશનમાં આગળ લખાય છે નિયોન. નિયોન મતલબ 1s2 2s2 2p6 આગળ 3s2 અને 3p5 આ એની ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન થઈ 3s2 અને 3p5. આ ક્લોરિનની ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન લખી. એમાં એસમાં 2 ઇલેક્ટ્રોન છે અને પીમાં 5 ઇલેક્ટ્રોન છે. તો પીમાં 5 ઇલેક્ટ્રોન છે, એ 5 ઇલેક્ટ્રોનનું અરેન્જમેન્ટ જે છે એ જોઈએ આપણે. તો હું પી ઓર્બિટલ ડ્રો કરી લઉં. ખાલી માત્ર પી જ બતાવીએ છીએ. પીના 5 ઇલેક્ટ્રોન લેવાના છે એટલા માટે. તો આ 3 સબ ઓર્બિટલ તૈયાર થઈ ગઈ પીની, પીએક્સ પીવાય પીઝેડ. અને દરેકની નીચે વેલ્યુ લખેલી છે. એસ આપણે મૂકી નથી, એસની જરૂર નથી. એટલે પહેલો બ્લોક છે એની વેલ્યુ છે +1, બીજો બ્લોક છે એ 0 છે, અને ત્રીજો છેલ્લો એ છે -1. આ મેગ્નેટિક ઓરિએન્ટેશન લખી દીધું. હવે આમાં 5 ઇલેક્ટ્રોન ભરી શકીએ આપણે. 5 ઇલેક્ટ્રોન જો 1 નંબરનો રાખી દીધો. બીજો P2 P3 હાફ ફિલ્ડ થઈ ગઈ. પીમાં 3 રાખ્યા, હજુ 1 રાખી દઈએ. તો હવે ઇલેક્ટ્રોન પેરિંગની શરૂઆત થાય. પેર આ પીમાં 5 ઇલેક્ટ્રોન રાખી દીધા. P5 ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન. અને હવે તમને કોઈ ક્વેશ્ચન પૂછે કે ક્લોરિનના 4 ક્વોન્ટમ નંબર લખવાના છે. 4 ક્વોન્ટમ નંબર કયા? તો N સ્મોલ l સ્મોલ m અને s. આ 4 ક્વોન્ટમ નંબર થયા. બરાબર સમજો કે કોઈ પણ એક ઇલેક્ટ્રોન માટે તમે 4 ક્વોન્ટમ નંબર લખી શકો. કોઈ પણ એક ઇલેક્ટ્રોન માટે 4 ક્વોન્ટમ નંબર લખી શકો. તો આખો એક ઇલેક્ટ્રોન માટે આખો 4 ક્વોન્ટમ નંબરનો સેટ તૈયાર થાય. અને ક્લોરિનમાં તો 17 ઇલેક્ટ્રોન હોય. તો આવા 17 સેટ તૈયાર થાય અલગ અલગ. અને પાઉલિંગ એક્સક્લુઝન પ્રિન્સિપલ એમ કહે છે કે કોઈ પણ એટમ માટે જેટલા પણ ઇલેક્ટ્રોન છે એ બધા ઇલેક્ટ્રોનના 4 ક્વોન્ટમ નંબરના સેટ તૈયાર કરો તો એક પણ સેટ એક સરખો ના હોય. એક પણ સેટ એક સરખો ના હોય. એને પાઉલિંગ એક્સક્લુઝન પ્રિન્સિપલ કહે છે. મતલબ એક સબ ઓર્બિટલમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન આવે. આમાંથી આ 5 ઇલેક્ટ્રોન લખેલા છે. 17માંથી કોઈ પણ ઇલેક્ટ્રોનના 4 ક્વોન્ટમ નંબર આપણે લખી શકીએ. આ પીમાં આપણે 5 ભર્યા છે. એ 5માંથી કોઈ પણના 4 ક્વોન્ટમ નંબર બની શકે. પણ તમને બાય ડિફોલ્ટ એમ પૂછ્યું કે ક્લોરિનના લખો 4 ક્વોન્ટમ નંબર. તો ક્લોરિન માટે 17 ઇલેક્ટ્રોન હોય, એમાં છેલ્લો જે ઇલેક્ટ્રોન છે એ તમારે સિલેક્ટ કરવાનો. અને છેલ્લો ઇલેક્ટ્રોન કયો છે? તો કે આ. એને જરા કલર કરી દઈએ આપણે, બ્લુ કલરનો છેલ્લો. તો છેલ્લો ઇલેક્ટ્રોન આ છે. તો એના આપણે કેટલા લખવાના છે? 4 ક્વોન્ટમ નંબર. તો સૌથી પહેલાં એ જુઓ કે પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર કયો છે. તો પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર ક્યાં લખેલો હોય? અહીંયા આંકડો જે મૂકેલો હોય ને એ હોય પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર. તો n = આવે 3. પછી l કે કઈ ઓર્બિટમાં છે. ઓર્બિટ કઈ? તો કે 3 નંબરની. 1 2 3 4 આમ વલય હોય છે ને આખા કક્ષા. તો કે 3 નંબરની કક્ષામાં છે ઇલેક્ટ્રોન. પછી કક્ષક કઈ? તો એ l નક્કી કરે. કઈ કક્ષક? તો કે પીમાં છે ભાઈ. તો પી માટે l કેટલું થાય? 1. પીમાં છે એટલે 1.
પછી એમ મેગ્નેટિક ઓરિએન્ટેશન જોવાનું. પીમાં તો ભાઈ કેટલા 6 ઇલેક્ટ્રોન સમાઈ શકે મેક્સિમમ. તો એ 6માંથી કયા બ્લોકમાં છે, મતલબ 3 બ્લોક છે, +1 0 અને -1 વાળા, તો ભાઈ 0 વાળા બ્લોકમાં છે. પછી સ્પિન અપ છે કે ડાઉન, તો એની સ્પિન છે ડાઉન, મતલબ -1/2. તો આ 4 ક્વોન્ટમ નંબરનો સેટ બીજા એક પણ ઇલેક્ટ્રોનનો આવો ન હોય ક્લોરિનમાંથી. બીજા 16 ઇલેક્ટ્રોન ચેક કરી લ્યો તો આવો સેટ તૈયાર ન થાય. તો આ વાત થઈ કોઈ એક ઇલેક્ટ્રોનની. આ સિવાય તમે બીજા કોઈ પણ ઇલેક્ટ્રોન સેટ સિલેક્ટ કરી શકો. ફોર એક્ઝામ્પલ આ ઇલેક્ટ્રોનની વાત કરીએ. +1 બ્લોકમાં પહેલો જે ઇલેક્ટ્રોન રાખ્યો છે કેસરી કલર કરી દીધો છે. એન વેલ્યુ બીજા ક્વોન્ટમ નંબરની વાત થઈ છે, મતલબ બીજા ઇલેક્ટ્રોન માટે. એલ મેગ્નેટિક ક્વોન્ટમ નંબર એમ અને સ્પિન ક્વોન્ટમ નંબર એસ. તો જે આ કેસરી કલર કરેલો છે ઓરેન્જ, એના માટે ક્વોન્ટમ નંબર એ તો 3 નંબરમાં છે એટલે એ જ આવશે. 3 ઓર્બિટલ તો કે પી જ આવશે, મતલબ 1. એમ હવે જુઓ એમાં એમ બદલાય, એમ છે +1 વાળા બ્લોકમાં છે. અને સ્પિન તો કે ઇલેક્ટ્રોન અપ છે મતલબ હાફ +1/2. તો આ કેસરી ઇલેક્ટ્રોન માટે લખી દીધું છે. તો આ રીતે તમે કોઈ પણ ઇલેક્ટ્રોન માટે, કોઈ પણ એટમના કોઈ પણ ઇલેક્ટ્રોન, સિંગલ ઇલેક્ટ્રોન આપેલો હોય તો એના માટે 4 ક્વોન્ટમ નંબર લખી શકો. પછી માનો કે કોઈ એક એટમમાં 100 ઇલેક્ટ્રોન છે તો 100 ઇલેક્ટ્રોન માટે અલગ અલગ 4 ક્વોન્ટમ નંબરના સેટ તૈયાર થાય. અને ઇમ્પોર્ટન્ટ એ છે કે એક પણ સેટ એકબીજા જેવો ન હોય. 2 સેટ એક સરખા તૈયાર ન થાય ક્યારેય નહીં.